ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એક મોટી સફળતા મેળવી છે। પોલીસે છેલ્લા 2 વર્ષથી ફરાર એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી સાલે મહમદ ઉર્ફે કચ્છી ઈશા દાઉદ છરેચા, ઉંમર વર્ષ 32, ખારી રોહર, ગાંધીધામનો રહેવાસી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવી। આરોપી વિરુદ્ધ અંજાર, ગાંધીધામ એ અને બી ડિવિઝનમાં 3 ઘરફોડ ચોરીના કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત મોરબી એ ડિવિઝનમાં મોટરસાયકલ ચોરીનો એક કેસ પણ તેના વિરુદ્ધ નોંધાયેલો છે। વિશેષ નોંધનીય છે કે આરોપી વર્ષ 2015માં જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશના કેસમાં સંડોવાયેલો છે। જામનગર સેશન્સ કોર્ટે તેને આ કેસમાં સજા ફટકારી હતી। પોલીસને મળેલી માહિતી મુજબ આરોપી રૂપેણ બંદર પાસે આવેલી મછવારા કોલોની દ્વારકા ખાતે હોવાની માહિતી મળી હતી। પોલીસ ટીમે ત્યાંથી તેની ધરપકડ કરી લીધી છે।